નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની અંદર યુનિટ 1ની અંદર એક્ટિવિટી 2 જોઈએ. સેમિસ્ટર 2ની અંદર યુનિટ 1માં એક્ટિવિટી 2માં કહ્યું છે અ કી ટુ હેવન, એટલે કે સ્વર્ગમાં જવાની ચાવી. અ પ્લે એટલે કે નાટ્ય રૂપાંતર આપેલું છે. તેની અંદર સીન 1 જોઈએ, એટલે કે દ્રશ્ય 1 જોઈએ. કિંગ સ્કોટ, તેનાલી રામન, કર્ટિયર 1, કર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. એટલે કે રાજાના દરબારમાં તેનાલીરામન, કર્ટિયર 1 એટલે કે મંત્રી 1 એન્ડ કર્ટિયર 2 એટલે કે મંત્રી 2 એ રાજાની રાહ જોઈ રહ્યા હતા. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. ત્યાં જ અચાનક હાથીનો અવાજ તથા ઢોલ નગારાનો અવાજ આવે છે. ધ કિંગ્સ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કર્ટિયર્સ સ્ટેન્ડ્સ અપ. એટલે કે રાજા ચાલી રહ્યા છે અને બધા જ મંત્રીઓ ઊભા છે. તેનાલીરામન એન્ડ કર્ટિયર્સ, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી. તેનાલીરામન અને મંત્રીઓ કહે છે સુપ્રભાત રાજન અથવા તો મહારાજા. ધ કિંગ, ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે. સુપ્રભાત, આજે મારા મંત્રીઓ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રૂટ પ્રોજેક્ટ વિથ ધેમ. હું તેમના સાથે નવા રોડના પ્રોજેક્ટ વિશે વાત કરવા ઈચ્છું છું. કર્ટિયર 2, યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધેસ ડેઝ. એટલે કે રાજન, આપણા રાજ્યની અંદર આ દિવસોમાં એક મહાન સાધુ આવ્યા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. એટલે કે જે મંત્રીઓ છે તે સાધુના કેમ્પમાં પહોંચ્યા છે, એટલે કે ત્યાં ગયા છે. ધ કિંગ, a sadhu, a great sadhu. Who is this sadhu? I don't know anything about him. Do you know something, Raman? રાજા કહે છે સાધુ, મહાન સાધુ? કોણ છે આ સાધુ? હું આ સાધુ વિશે જાણતો નથી. શું તમે આ સાધુ વિશે જાણો છો, રામન? રામન says, Your Majesty, I heard about this sadhu. He comes from the Himalaya and he can produce coins, holy ash and fruits from the air. રામન કહે છે રાજા મહારાજા, મેં આ સાધુ વિશે સાંભળ્યું છે. તે હિમાલયના પર્વતોમાંથી આવ્યા છે અને તે હવાની અંદર ફળો તથા પવિત્ર રાખ અને સિક્કાઓ ઉત્પન્ન કરે છે. કર્ટિયર 1, and there is a long queue of people in front of his tent every day. અને તેમના તંબુની આગળ દરરોજ ઘણા બધા લોકોની કતાર લાગે છે, લાઈન લાગે છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. તેઓ તેમને, એટલે કે કોણ? તો કે જે ભક્તજનો છે તે સાધુને સોનાના સિક્કા, કપડાઓ, પ્રાણીઓ, અનાજ, શાકભાજી તથા સૂકો મેવો આપે છે અથવા તો ધરે છે, રજૂ કરે છે. Courtier 2, he can cure any illness by puja, but you need to pay him a big sum for that. એટલે કે મંત્રી 2 કહે છે કે તમે કોઈ પણ બીમારી તેમની પૂજા દ્વારા દૂર કરી શકો છો. એટલે કે તે શું કરે છે સાધુ? સાધુ કોઈ પણ બીમારીનો ઈલાજ પૂજા દ્વારા દૂર કરી આપે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પરંતુ તમારે તેમને એક મસ્ત મોટી રકમ તેના માટે આપવી પડે છે. તો ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ, બટ યુ કેન ગો નાવ. એટલે કે રસપ્રદ, મારે આ સાધુ વિશે વધારે જાણવું છે, પરંતુ તમે અત્યારે જઈ શકો છો. એવું બીજા બધા કર્ટિયરને કહે છે, મંત્રીઓને કહે છે રાજા. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. એટલે ફક્ત હું રામન સાથે તે વિશે ચર્ચા કરવા ઈચ્છું છું. પછી બ્રેકેટમાં લખેલું છે ધ કર્ટિયર્સ લીવ. એટલે કે દરેક મંત્રીઓ એ ત્યાંથી રવાના થઈ જાય છે, જતા રહે છે. તેના પછી તમને આપેલું છે ધ કિંગ સેઝ, રામન, વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? રામન, તમને શું લાગે છે? શું આ સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. એટલે કે સારા સાધુઓ તે તેમની સેવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ એટલે કે પૈસા લેતા નથી, પૈસા વસૂલતા નથી. વી નીડ ટુ કીપ
વોચ ઓન ધી સાધુ, એટલે કે આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. રામન સેઝ, યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. રામન કહે છે કે હા મહારાજા, મને પણ આમાં કંઈક ગડબડ અથવા તો કંઈક ખોટું થઈ રહ્યું એવું લાગે છે. ધ કિંગ સેઝ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે છે, રામન, તમે તેમના કેમ્પમાં, તેમના તંબુમાં જાઓ અને તે સાધુ વિશે વધુ માહિતી એકત્રિત કરી લાવો. રામન સેઝ, સર્ટેનલી સર, ચોક્કસ સાહેબ. હવે સીન 2 આપેલો છે. સીન 2 જોઈએ. સીન 2 માટે